સાફ સફાઈ થાય છે કે શું? દર વીકે એમની મુલાકાત લેવામાં આવે છે કે શું? જે પાણી છે એ પાણી ચોખ્ખું નગરજનોને મળી રહ્યું છે કે શું? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં. નગરપાલિકાના જે પાણી આવે છે એ પાણી ક્યાંક ડોળ આવે છે અથવા તો એની અંદર ક્યાંક કચરો હોય છે. એવા વિસ્તારોમાં જ્યાં પાણી આવ્યા છે ત્યાં આજની તારીખમાં પણ જે પાણી આવ્યા છે ડોર પાણી આવ્યા છે અને સાથે એ પાણીની અંદર ક્યાંક કબૂતરના પીંખ છે. હું છું અત્યારે મારા જે વિસ્તાર એટલે કે મારો વિસ્તાર મતલબ હાઉસિંગ સોસાયટીમાં, અને હાઉસિંગ સોસાયટીની અંદર જ્યારે આજે નળ આવ્યા છે ત્યારે એ નળ જે પાણી આવ્યા છે એ પાણીની તમે હાલત જુઓ એટલે તમને ખબર પડે. અત્યારે હાલ નગરપાલિકાનું પાણી છે ને એ ચાલુ છે અને અહીંયા જુઓ એમણે ડોલ ભરી છે. એમાં તમે આ જોઈ શકો છો કે પાણીની અંદર જે પક્ષી છે એ પક્ષીના પીંખ છે. સાથે અહીંયા પણ આ પાણી જેવું રોકાશે એટલે એની અંદર આખો ક્ષાર જમા થશે. આવી હાલત આપણા માંગરોળ શહેરની અને અમુક જગ્યાએ જ્યાં જ્યાં પાણી નળ આવે છે ત્યાં આવી હાલતો છે. મિત્રો, અમારા જ વિસ્તારના જે ઘરની અંદર પાણી આવ્યું છે ને ત્યાં એ લોકોએ ફોન કર્યો હતો અને ફોન ઉપર શું ચર્ચાઓ થઈ છે એ તો આપણે જે અહીંયા રહેવાસી છે જેના ઘરે આ પાણી આવ્યું છે, જો કે લગભગ તમામ આખી સોસાયટીની અંદર પાણી આવ્યું હોય છે, પાણી આવ્યું છે એમની પાસે આપણે સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર ત્યાંથી આપણને જવાબ શું મળ્યો. તમે જાણ કરી હતી આ પાણી બાબતે? હા, અમારા અહીંના રહેવાસીઓ પણ કાલે સાંજે ફોન કરેલો. જ્યારે પ્રવાસ આવતો હતો ત્યારથી આ પીખા અને જે ડોર પાણી આવે છે, કોઈ જાનવર મરી ગયું હોય ને જેવી રીતના એનો માંસ આવતો હોય ને એવી રીતના પાણીના અંદર છાર વળે છે. એ પાણી કાલે રાત્રિથી આવી રીતના આવે છે. તો શું કીધું? તમે કોલ કર્યો તો શું કીધું એ લોકો? એમ કીધું કે અમે ત્યાંનું જે તમારા ઇલાકાના અંદર જ્યાં પણ ફોડ હશે એ ફોડ દેખીને પાણી સુધરશે. અચ્છા. પછી સવારે જયારે પાણી રેગ્યુલર આવું ને ત્યારે પણ આ જ પોઝિશન છે. બરાબર. અત્યારે પાણી ચાલુ છે અને અત્યારે ફોન કરેલો તો એ લોકો કર્મચારીને મોકલેલો. બરાબર. એ કર્મચારી કે અમારી ટાંકી કોઈ જાતો કઈ વાંધો નથી. મિત્રો, એવું કહે છે કે ભાઈ અમારા ટાંકામાં કઈ વાંધો નથી, પાઇપલાઇનમાં વાંધો છે. હવે પાઇપલાઇનની અંદર કબૂતર ઘૂસ્યું તો ઘૂસ્યું ક્યાંથી? એ તો જમીનની નીચે પાઇપલાઇન હોય અને ત્યાં ખરેખર એમ કહી શકાય કે આ તો માત્ર સમજાવી લેવાની વાત છે અથવા તો શાંત પાડી દેવાની વાત છે. પરંતુ હકીકતમાં આ બાબતને લઈને તપાસ થવી જોઈએ કે આવી રીતે પાણી આ લોકો સાથેના સ્વાસ્થ્ય સાથે છેંડા ક્યાં સુધી આમને આમ. હજુ બીજું એક ઘર છે, એ ઘરની પણ મુલાકાત કરું એટલે ખબર પડે કે અહીંયા પણ આવી રીતે જ પાણી આવ્યું છે કે કેમ. મિત્રો જુઓ, અહીંયા પણ આ લોકોએ પાણી ભર્યું છે. આની અંદર પણ નાના નાના પીંખ જોવા મળે છે અને સાથે અમુક પ્રકારનો ક્ષાર પણ જોવા મળે છે. સોસાયટીમાં એક ત્રીજું ઘર છે, પાણીમાં વાસ મારે છે, પાણીમાં વાસ મારે છે એટલે આખી સોસાયટીની અંદર આ પ્રકારે પાણી આવે છે. અને મિત્રો, હું છું અહીંયા એ જ સોસાયટીમાં ત્રીજા ઘરમાં કે જ્યાં એક ડોલ ભરી છે પાણીની. એની અંદર પણ જુઓ કેટલો બધો કચરો છે અને કેટલો બધો ક્ષાર છે. એટલે કે આ જે સોસાયટી આખી લાગુ પડે છે આ દિવાલની બહારની બાજુનો જે રોડ ઉપર, એ તમામ ઘરોની અંદર આ જેટલા બી તમને ઘર દેખાય છે ને આ તમામ ઘરોની અંદર આ પ્રકારે ડોળ પાણી અને સાથે કચરો અને કચરાની સાથે ફૂલ્લી ક્ષાર વાળું પાણી આવ્યું છે. જે નગરપાલિકાનું પાણી આવે છે એ પાણીનો એક તો સમય નક્કી નથી કે ભાઈ બપોરે આપવું કે પછી સવારે આપવું કે પછી રાત્રિ દરમિયાન આપવું. કારણ કે કોઈને બહાર જવું છે તો બહાર જઈ પણ ન શકે. જ્યારે મજા આવે છે ત્યારે એ લોકો પાણી આપી દે છે. લોકો ક્યાંક બહાર હોય તો એ પાણીથી વંચિત રહી જતા હોય અને એટલા દિવસે પાણી આવવું એ પણ એમ કહેવાય ને કે યોગ્ય નથી. એટલે મિત્રો, ખાસ એ બાબતને લઈને કે ભાઈ પહેલાં તો આની તપાસ થવી જોઈએ કે પાણી આવા પ્રકારનું આવ્યું છે તો આવ્યું છે ક્યાંથી, તાત્કાલિક ધોરણે. કારણ કે આની સાથે લોકોનું સ્વાસ્થ્ય જોડાયેલું છે. નાના બાળકો પાણી પીતા હોય છે, ઘરના તમામ સભ્યો નગરપાલિકાનું પાણી પીવે છે. તો ખરા અર્થમાં એ જે પાણી આવે છે જ્યાંથી એ ટાંકાની ખરા અર્થમાં સાફ સફાઈ થાય છે કે શું? દર વીકે એમની મુલાકાત લેવામાં આવે છે કે શું? જે પાણી છે એ પાણી ચોખ્ખું નગરજનોને મળી રહ્યું છે કે શું? આ તમામ કોઈ પ્રકારની જે તાકીદ રાખવી પડતી હોય એ તાકીદ રખાઈ રહી છે કે શું? આવી સમસ્યાઓ સર્જાતી હોય શરમજનક બાબત કહી શકાય કે ભાઈ આપણે લોકોને ક્યાંક હિતાર્થે, લોકોને સુખાકારીમાં, લોકોના સ્વાસ્થ્ય સાથે તમે ચેંડા કરી રહ્યા છો. કારણ કે આવી ગંભીર સમસ્યા સર્જાય, આવી ગંભીર રીતે તમે પાણીને લોકો સુધી પહોંચતું કરવું એ કેટલા અંશે યોગ્ય એમ.
એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાઈ લોકો પાણી પીવે છે, બાળકો પાણી પીવે છે, એ પાણીની અંદર રહેલા જે ક્ષારો છે આવા પ્રકારનું, ચાલો આ તો ખ્યાલ આવ્યું ડોલ ભરી તો, નહીતર સીધું ટાંકામાં પાણી જતું હોય, વિશ્વાસે જતું હોય તો ટાંકામાં જતું હોય ને એ પાણી પીવામાં ઉપયોગ થતો હોય તો તમે સમજી શકો કે કેટલા પ્રકારે આ સ્વાસ્થ્ય સાથે તમે ચેંડા કરી રહ્યા છો. હવે એ તો નગરપાલિકાએ આપણે રૂબરૂ જઈએ અને રૂબરૂ જઈ અને જોઈએ તો આપણને ખરેખર ખબર પડે, તેમની પાસે આપણે જવાબો માંગીશું. મિત્રો, તો હવે આ પાણી સાથે આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો. ધન્યવાદ, આવજો, બાય બાય. આ જે છે ને રસ્તા પરથી બધી ખાલી કરી નાખે છે અને બધી પાછી બે ચાર ત્યાં પહોંચે.